તો હવે આવે છે નેક્સ્ટ ચેપ્ટર છે જેનું નામ છે એક ચલ સુરેખ સમીકરણ। તો તમને આ જે ચેપ્ટરનું નામ છે એના ઉપરથી જ ખબર પડી જશે કે ચેપ્ટરમાં શું હશે। તો કે પહેલા આપેલો છે એક ચલ, મતલબ કે એક જ ચલ હશે। બીજું શું આપેલું છે સુરેખ સમીકરણ। તો સુરેખ સમીકરણ કોને કહેવાય તમે એ આગળ શીખી ગયા છો। કોને કહેવાય કે જે સમીકરણની એક જ ઘાત હોય તેને શું કહેવાય સુરેખ સમીકરણ। તો આ જે છે શબ્દ, ચાર જે શબ્દ છે એના ઉપરથી તમને ખબર પડી જશે શું કે જે સમીકરણમાં ખાલી એક જ ચલ હોય અને સુરેખ સમીકરણ એટલે શું તો જે સમીકરણની ઘાત એક જ હોય તેને શું કહેવાય સુરેખ સમીકરણ। તો આનો અર્થ શું થશે કે જે સમીકરણમાં એક જ ચલ હોય અને એક જ ઘાત હોય તેને શું કહેવાય એક ચલ સુરેખ સમીકરણ। સમજાઈ ગયું બધાને? આનો શું અર્થ થશે એક ચલ સુરેખ સમીકરણનો શું અર્થ થશે તો કે જે સમીકરણમાં એક જ ચલ હોય અને સમીકરણની ઘાત કેટલી હોય એક, તો તેને શું કહેવાય એક ચલ સુરેખ સમીકરણ। સમજાઈ ગયું? હવે તમે આગળના ધોરણોમાં બેઝિક પદાવલીઓ અને સમીકરણો વિશે શીખી ગયા છો, બરોબર? તો બેઝિક પદાવલીઓ કોને કહેવાય તો કે જે માં ખાલી ચલ અને સંખ્યા, ખાલી ચલ અને સંખ્યા એકબીજા સાથે જોડાયેલા હોય। કેવી રીતે જોડાયેલા હોય તો કે સરવાળો, ગુણાકાર, ભાગાકાર અને બાદબાકી। સરવાળો, ગુણાકાર, ભાગાકાર અને બાદબાકી આ ક્રિયા દ્વારા જોડાયેલા હોય તેને શું કહેવાય છે બેઝિક પદાવલી। તો બેઝિક પદાવલી એટલે શું તો કે જેમાં કોઈ સંખ્યા અને ચલ, કોઈ સંખ્યા અને ચલ, ગુણાકાર, સરવાળો, બાદબાકી અને ભાગાકાર આ ચાર ક્રિયા સાથે એકબીજા સાથે જોડાયેલા હોય તો તેને શું કહેવાય છે બેઝિક પદાવલીઓ। તો નીચે અમુક બેઝિક પદાવલીઓના ઉદાહરણ આપેલા છે, જેમ કે 5x। 5x માં x અને 5 એકબીજા સાથે કઈ ક્રિયા સાથે જોડાયેલા છે તો કે ગુણાકાર। સમજાઈ ગયું બાળકો? પછી નેક્સ્ટ આવે છે બેઝિક પદાવલી 2x - 3। 2x - 3 તેમાં પણ શું થાય છે તો કે 2 અને x ગુણાકારમાં જોડાયેલા છે અને 2x અને 3 કઈ ક્રિયા દ્વારા જોડાયેલા છે બાદબાકીની ક્રિયા, બરોબર? તો તમને જોવા મળશે કે આમાં કેટલા ચલ છે એક ચલ, આમાં પણ કેટલા ચલ છે એક ચલ। ચલ કોને કહેવાય કે જેની કોઈ કિંમત જેની કિંમત આપણે કહી ન શકીએ, જેની કિંમત આપણે કહી ન શકીએ તેને શું કહેવાય ચલ। સમજાઈ ગયું બધાને? તો આમાં x એ ચલ છે, આમાં પણ x ચલ છે। આમાં કેટલા ચલ છે કોણ કહેશે આમાં કેટલા ચલ છે તો કે સર કેટલા 2। કેમ 2? કારણ કે આપણે અહીંયા શું x અને y ની કિંમત ખબર નથી। તેવી જ રીતે આમાં કેટલા ચલ છે 2x + 5 જે પદાવલી છે એમાં કેટલા ચલ છે તો કે 2। ક્યાં x અને y। પછી નેક્સ્ટ આવે છે x y z + x + y + z। આ જે પદાવલી છે એમાં કેટલા ચલ છે તો કે 3। ક્યાં x y અને z। આ જે પદાવલી છે એમાં કેટલા ચલ છે x y અને z, બરાબર? હવે નેક્સ્ટ પદાવલી આવે છે x² + 1। કઈ પદાવલી આવે છે x² + 1। તો આ જે પદાવલી છે એમાં કેટલા ચલ છે 1। નેક્સ્ટ પદાવલી આવે છે y + y²। એમાં કેટલા ચલ છે 1, બરોબર? તો આપણે શું જોયું કે અમુક પદાવલીમાં એક ચલ છે, અમુકમાં બે ચલ છે, અમુકમાં ત્રણ ચલ છે,
તેવી જ રીતે આપણે હવે પદાવલીની મહત્તમ ઘાત એટલે કે વધુમાં વધુ ઘાત જોઈએ. તો અહીંયા કેટલી ઘાત છે? અહીંયા પદાવલી જે 5x છે એની કેટલી વધુમાં વધુ ઘાત છે? તો કે 1. x ની ઉપર કાંઈ ન હોય એટલે શું હોય? 1. તેવી જ રીતે 2x - 3 ની વધુમાં વધુ કેટલી ઘાત છે? 2x - 3 ની વધુમાં વધુ ઘાત કેટલી છે? તો કે 1. પછી નેક્સ્ટ આવે છે 3x + y. 3x + y એની વધુમાં વધુ ઘાત કેટલી છે? તો કે 1. બરોબર. પછી આવે છે 2xy + 5 એની વધુમાં વધુ ઘાત કેટલી છે? વધુમાં વધુ ઘાત કેટલી છે? તો કે x ની પણ એક ઘાત છે અને y ની પણ એક ઘાત છે. બરોબર. પછી આવે છે xyz + x + y + z. તો કેટલી ઘાત થશે? 1. હવે નેક્સ્ટ પદાવલી આવે છે x² + 1. કઈ પદાવલી આવે છે? x² + 1. તો આ પદાવલીની ઘાત કેટલી થશે? કેટલી થશે? 2. કેમ 2? કારણ કે x ની ઉપર શું લખેલું છે? 2. તેવી જ રીતે આ પદાવલીની ઘાત શું થશે? 2. તો સમજાઈ ગયું કે કેટલા ચલવાળી બહુપદી હોય, પછી કેટલી ઘાતવાળી બહુપદી હોય. તો તમે આવી બધી બહુપદીઓ આગળના ધોરણમાં શીખી ગયા હશો. પણ આપને શું કીધું છે અહીંયા? ખાલી કે એક ચલવાળી બહુપદી અને સુરેખ બહુપદી હોય એવું આપણે આ પ્રકરણમાં જોવાનું છે. તો એક ચલવાળી એટલે કઈ થશે? તો કે 5x 2x - 3. પછી આ આવશે 3x + y. તો કે નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે આમાં કેટલા ચલ છે? 2. પછી નેક્સ્ટ આ પદાવલી આવશે તો કે નહીં આવે. કેમ? કારણ કે આમાં પણ 2 ચલ છે, x અને y. પછી નેક્સ્ટ પદાવલી આ પદાવલી આવશે તો કે આ પદાવલી પણ નહીં આવે. કેમ? કારણ કે આમાં પણ કેટલા ચલ છે? 3. પછી આ પદાવલી આવશે તો કે આ પદાવલી પણ નહીં આવે. કેમ? કારણ કે આમાં x ની ઘાત વધી જાય છે. કેટલી થાય છે? 2. પણ આપને શું કીધું છે કે સુરેખ બહુપદી એટલે x ની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 1. પછી નેક્સ્ટ આવે છે y + y. તો આ બહુપદી આવશે તો કે આ બહુપદી પણ આવશે નહીં. કેમ? કારણ કે આમાં શું થાય છે? y ની 2 ઘાત છે. તો સમજાઈ ગયું કે એક ચલ બહુપદી અને સુરેખ બહુપદી હોય એવું આપણે શીખવાનું છે. તો આપણે અત્યાર સુધી શું જોયું? બેઝિક પદાવલીઓ કોને કહેવાય એ જોયું. હવે એના પછી આવે છે સમીકરણ. શું આવે છે? સમીકરણ. તો એક વસ્તુ યાદ રાખજો તમે દીકરાઓ. શું? કે તમે સમીકરણમાં શું હોય? તો કે વચ્ચે એક તો બરાબરની નિશાની હોય. સમીકરણમાં શું હોય? વચ્ચે બરાબરની નિશાની હોવી જોઈએ. બરાબર. પછી શું? તો કે એની ડાબી બાજુ કંઈક લખેલું હોવું જોઈએ, જમણી બાજુ કંઈક લખેલું હોવું જોઈએ. તો આ જે વચ્ચે બરાબરની નિશાની છે એ શું દર્શાવે છે? વચ્ચે બરાબરની નિશાની છે એ શું દર્શાવે છે? કે ડાબી બાજુનું પદ અને જમણી બાજુનું પદ એ બંને કેવા છે? સરખા. સમીકરણમાં વચ્ચે શું હોવું જરૂરી છે? એક તો બરાબરની નિશાની. અને બરાબરની નિશાની શું દર્શાવે છે? તો કે બરાબરની ડાબી બાજુનું પદ અને જમણી બાજુનું પદ કેવો હોવો જોઈએ? સરખા. કેવો હોવો જોઈએ? સરખા. સમજાઈ ગયું એટલું? એવી જ રીતે બરાબરની ડાબી બાજુનું પદ અને બરાબરની જમણી બાજુનું પદ કેવા હશે? સરખા. તો આપણે શું જોયું કે તમે જે આગળના ધોરણમાં શીખી ગયા હતા બેઝિક પદાવલીઓ કોને કહેવાય અને સમીકરણો કોને કહેવાય એ આપણે જોયું. બરાબર. પછી આવે છે સુરેખ પદાવલીઓ. તો મેં તમને આગળ કીધું એ પ્રમાણે સુરેખ પદાવલીઓ કોને કહેવાય? તો કે જે પદાવલીની એક જ ઘાત હોય. કેટલી ઘાત હોય? એક જ. તો તેવી પદાવલીઓને શું કહેવામાં આવે છે? સુરેખ પદાવલીઓ. તો સુરેખ પદાવલીઓ કોને કહેવાય? જે પદાવલીની વધુમાં વધુ એક જ ઘાત હોય તેને શું કહેવાય છે? સુરેખ પદાવલીઓ. બરોબર. તો કોણ કહેશે 2x એ સુરેખ પદાવલી છે? તો કે હા. કેમ? કારણ કે x ની વધુમાં વધુ કેટલી ઘાત છે?
1 તેવી જ રીતે 2x + 3 2x + 3 એ સુરેખ પદાવલી છે તો કે હા કેમ કારણ કે x ની વધુમાં વધુ એક ઘાત છે પછી નેક્સ્ટ પદાવલી આવે છે 12 - 5z 12 - 5z તો એ સુરેખ પદાવલી છે તો કે હા કેમ કારણ કે z ની કેટલી ઘાત છે એક ઘાત પછી નેક્સ્ટ પદાવલી આવે છે કઈ છે 5/7 કૌંસમાં x - 9 વત્તા 10 5/7 કૌંસમાં x - 9 વત્તા 10 તો આ પણ સુરેખ પદાવલી છે તો કે હા કેમ કારણ x ની કેટલી ઘાત આવે છે એક ઘાત આવે છે બરોબર પછી આવે છે નેક્સ્ટ પદાવલી લખેલી છે x² + 1 તો આ સુરેખ પદાવલી થશે કોણ કહેશે બાળકો x² + 1 એ સુરેખ પદાવલીઓ થશે નહીં થાય કેમ નહીં થાય કારણ કે x ની બે ઘાત છે કેટલી ઘાત છે 2 પણ આપણે સુરેખ પદાવલી કોને કીધું હતું કે જે પદાવલીની મહત્તમ એક ઘાત હોય તેને શું કહેવાય છે સુરેખ પદાવલીઓ પણ અહીંયા તો કેટલી ઘાત આપેલી છે 2 એટલે x² + 1 એ સુરેખ પદાવલી થશે નહીં તેવી જ રીતે y² + 9 તો તે સુરેખ પદાવલી થશે તો કે નહીં થાય કેમ નહીં થાય કારણ કે અહીંયા y ની બે ઘાત આપેલી છે y ની કેટલી ઘાત આપેલી છે બે ઘાત તેથી y² + 9 એ પણ શું થશે સુરેખ પદાવલી થશે નહીં પછી નેક્સ્ટ z² + 7 તો આ સુરેખ પદાવલી થશે નહીં થાય કેમ નહીં થાય કારણ કે z ની ઉપર 2 બેઠા છે z ની ઉપર કેટલા બેઠા છે 2 તેથી z² + 7 પણ સુરેખ પદાવલી થશે નહીં તો સુરેખ પદાવલી એટલે શું કે જે પદાવલીમાં એમાં જે ચલ હોય એની કેટલી વધુમાં વધુ ઘાત હોવી જોઈએ 1 તો તેને શું કહેવાય છે સુરેખ પદાવલી અને જો ચલની એક કરતા વધુ ઘાત હોય ચલની એક કરતા વધુ ઘાત હોય તો તેને શું કહેવાય છે તે બહુપદીને સુરેખ પદાવલીઓ નથી બરાબર હવે એક અહીં તમને ઉદાહરણ આપેલું છે 2x - 3 = 7 2x - 3 = 7 તો કોણ કહેશે કે આ સમીકરણ થશે પહેલા સમીકરણ થશે તો કે હા સમીકરણ કેમ થશે કારણ કે મેં વચ્ચે એવું કીધું હતું કે સમીકરણ એટલે શું તો કે સમીકરણના એક તો વચ્ચે બરાબરની નિશાની હોવી જોઈએ છે અહીંયા બરાબરની નિશાની પછી શું તો કે બરાબરની નિશાની દ્વારા ડાબી બાજુનું પદ અને જમણી બાજુનું પદ કેવા મળે છે સરખા એટલે કેવા મળશે અહીંયા બંને પદ સરખા પણ આ મેં ખાલી શું કીધું સમીકરણ હવે હું એમ કહું કે આ જે 2x - 3 = 7 જે સમીકરણ છે એ સુરેખ સમીકરણ થશે સાંભળતો ત્યાંથી શું કહું છું કે આ સમીકરણ છે કયું તો કે 2x - 3 = 7 એ સુરેખ સમીકરણ થશે તો કે હા કેમ થશે કારણ કે એમાં જે ચલ છે એની કેટલી ઘાત છે 1 વધુમાં વધુ કેટલી ઘાત હોવી જોઈએ ચલની 1 તો તેને શું કહેવાય છે આપણે સુરેખ સમીકરણ તો સમજાઈ ગયું કે આવા પ્રકારના સમીકરણને શું કહેવાય સુરેખ સમીકરણ હવે જો આ સુરેખ સમીકરણ હશે તો એનો ઉકેલ પણ હશે શું હશે ઉકેલ પણ હશે તો ઉકેલ કોને કહેવાય એ આપણે પહેલા સમજી લઈએ બરાબર તો ઉકેલ એટલે શું તો કે આ તમને જે સમીકરણ આપેલું છે એની ડાબી બાજુનું પદ અને જમણી બાજુનું પદ કેવા હશે સરખા બરાબર શું ઉકેલ એટલે શું તો કે એની ડાબી બાજુનું પદ અને એની જમણી બાજુનું પદ કેવા હશે સરખા હવે એ સરખા હોય તો શું થશે કે ચલ શું છે અહીંયા x તો ચલની અમુક કિંમત માટે આ બંને કેવા હશે સરખા શું કીધું મેં તો કે તમને આ જે સમીકરણ આપેલું છે કયું સમીકરણ 2x - 3 = 7 એ જે સમીકરણ આપેલું છે એ સમીકરણમાં ડાબી બાજુનું પદ
અને જમણી બાજુનું પદ, ડાબી બાજુનું પદ અને જમણી બાજુનું પદ ચલની, ચલ અહીં શું આપેલો છે x, ચલની અમુક કિંમત માટે, બધી કિંમત માટે નહીં, ખાલી અમુક જ કિંમત માટે આ બંને કેવા થશે સરખા, શું થશે સરખા। તો આપણે જે અમુક કિંમત મળે એને શું કહેવાય આ સમીકરણનો ઉકેલ। સમજાઈ ગયું? આપણે એ દાખલા કરશું એટલે તમને વધુ સમજાય જશે। પછી આપેલું છે સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવશો, કારણ કે ઉકેલ તો સમજાઈ દીધું છે કે શું ઉકેલ એટલે કે જે સમીકરણ આપેલું છે એ સમીકરણ અમુક ચલની કિંમતો માટે સાચું પડશે તો તે જે કિંમત હોય એને શું કહેવાય ઉકેલ। પણ ઉકેલ કેવી રીતે મેળવશો સાહેબ, એ તો તમને પ્રશ્ન થાય। તો આપણે આ જે સમીકરણ આપેલું છે, શું આપેલું છે સમીકરણ, એના ઉપર કંઈક ગાણિતિક ક્રિયા કરશું। શું કરશું એના ઉપર ગાણિતિક ક્રિયા, એટલે કે સરવાળો કરશું, બાદબાકી કરશું, ગુણાકાર કરી શકીએ, તે જ રીતે ભાગાકાર કરીને સમીકરણનો ઉકેલ મેળવશું। શું કીધું મેં, સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવશું આપણે, તો કે આપણે જે સમીકરણ આપેલું છે બરાબર એના ઉપર કંઈક ગાણિતિક ક્રિયા કરશું, જેમ કે સરવાળો, ગુણાકાર, બાદબાકી અથવા ભાગાકાર। આ ભાગાકાર આટલું ક્રિયા કરીને એના ઉપર શું કરશું આપણે, એના દ્વારા આપણે સમીકરણનો ઉકેલ મેળવશું। હવે આવે છે કે એક બાજુ સુરેખ પદાવલીઓ હોય, એક બાજુ શું આપેલું હોય સુરેખ પદાવલીઓ હોય અને બીજી બાજુ સંખ્યા હોય તેવા સમીકરણનો ઉકેલ। શું આવે છે તો કે એક બાજુ સુરેખ પદાવલીઓ હોય અને બીજી બાજુ સંખ્યા હોય તેવા સમીકરણનો ઉકેલ। તો આપણે અહીંયા એક સમીકરણ આપેલું છે જેની એક બાજુ પદાવલી છે 2x - 3 અને બીજી બાજુ શું આપેલું છે સંખ્યા 7। તો આપણે આ સમીકરણનો ઉકેલ મેળવવો છે બરોબર। તો ઉકેલ કેવી રીતે મેળવશું, ચાલો બાળકો આપણે જોઈ લઈએ। તો સમીકરણ શું આપેલું છે, સમીકરણ તમને શું આપેલું છે 2x - 3 = 7। હવે મેં તમને શું કીધું હતું કે આનો આપણે ઉકેલ મેળવવો હોય, શું કરવો હોય ઉકેલ મેળવવો હોય તો એના ઉપર કંઈક ગાણિતિક ક્રિયા કરવી પડે, જેમ કે સરવાળો, ગુણાકાર, બાદબાકી અથવા ભાગાકાર। તો હવે શું કરશું તો કે આ જે સમીકરણ છે એમાં જે ક્રિયા કરો, ક્રિયા કરી એ બંને બાજુ સરખી ક્રિયા કરવાની। જેમ કે આપણે ડાબી બાજુ સરવાળો કરીએ તો જમણી બાજુ પણ સરવાળો કરવાનો, ડાબી બાજુ બાદબાકી કરીએ તો જમણી બાજુ પણ બાદબાકી કરવાની, ડાબી બાજુ ગુણાકાર કરીએ તો જમણી બાજુ પણ ગુણાકાર કરવાનો, ડાબી બાજુ ભાગાકાર કરીએ તો જમણી બાજુ પણ ભાગાકાર કરવાનો। એટલે આ જે સમીકરણ આપેલું છે એના ઉપર તમે જે ક્રિયા કરો એ બંને બાજુ સરખી ક્રિયા કરવાની। સમજાઈ ગયું દીકરાઓ? તો આપણે આ સમીકરણ શું આપેલું છે 2x - 3 = 7। હવે હું શું કરું તો કે ડાબી બાજુ અને જમણી બાજુ +3 ઉમેરું। કેટલા 3 ઉમેરું તો કે +3। તો હવે હું એવું લખું છું, હવે બંને બાજુ કેટલા ઉમેરશું +3 ઉમેરીશું। સમજાઈ ગયું? બંને બાજુ તમે જે ક્રિયા કરો એ સમીકરણની બંને બાજુ કરવાની। તો 2x - 3 + ડાબી બાજુ આ ક્રિયા કરી આપણે તો એવી જ ક્રિયા શું કરવાની આપણે જમણી બાજુ કરવાની। તો જમણી બાજુ કેટલા આપેલા છે આપણે અહીંયા 7, કેટલા આપેલા છે 7 + 3 બરાબર શું થશે 2x = 10 બરાબર। તો શું કર્યું આપણે કે જે સમીકરણ હતું એની ડાબી બાજુ અને જમણી બાજુ +3 ઉમેર્યા। સમીકરણ જે હતું એની ડાબી બાજુ અને જમણી બાજુ શું કર્યું આપણે +3 ઉમેર્યા। તો ડાબી બાજુ આપણે +3 ઉમેરી,
ડાબી બાજુ પણ શું કરીએ +3 ઉમેરીએ તો +3 ઓછા 3 એટલે કેટલા થશે 2x કારણ કે +3 અને ઓછા 3 એટલે શું થઈ જશે 0 તો શું વચ્ચે ખાલી 2x સમજાય છે એટલું તો એવી જ રીતે જમણી બાજુ 7 + 3 7 + 3 તો 7 + 3 કરો એટલે કેટલા થશે 10 તો સમજાઈ ગયું શું કર્યું એટલું હવે શું કરશું તો કે ડાબી બાજુ અને જમણી બાજુ બે વડે ભાગી નાખીએ કેટલા વડે ભાગવાના છે બે વડે તો શું લખશું હવે બંને બાજુ બે વડે ભાગતા હવે બંને બાજુ બે વડે ભાગતા બરાબર તો શું થશે કે ડાબી બાજુ બે વડે ભાગશું એટલે 2x ભાગ્યા 2 થશે આવું તેવી જ રીતે જમણી બાજુ બે વડે ભાગશું તો જમણી બાજુ બે વડે ભાગશું એટલે શું થશે 10 ભાગ્યા 2 શું થશે 10 ભાગ્યા 2 બરોબર હવે શું થશે તો કે ડાબી બાજુ બે બે ઉડી જશે શું થશે ડાબી બાજુ બે ઉડી જાય એટલે તો કે x અને 10 ભાગ્યા 2 10 ભાગ્યા 2 એટલે કેટલા થશે 5 કેટલા થશે 5 તો આ તમને શું મળ્યું x બરાબર 5 તો આને શું કહેવાય સમીકરણનો ઉકેલ તો x બરાબર 5 એ કયા સમીકરણનો ઉકેલ છે 2x - 3 બરાબર 7 હવે તમને એવું લાગે કે સર આ તો બહુ લાંબી ક્રિયા છે તો એના માટે ટૂંકી ક્રિયા પણ છે કઈ તો કે x ની કઈ કિંમત માટે આ સમીકરણ સાચું પડે છે એ જોવાનું બરોબર તો x બરાબર આપણે 1 મૂકીએ કેટલા મૂકીએ 1 તો 2 * 1 કરો એટલે 2 - 3 તો 2 - 3 એટલે કેટલા થાય -1 -1 બરાબર 7 થાય તો કે ના થાય સાહેબ તો x બરાબર 1 એ સમીકરણનો ઉકેલ નથી તેવી જ રીતે હવે x બરાબર 2 મૂકો શું મૂકીએ x બરાબર 2 તો x બરાબર 2 મૂકો તો 2 * 2 એટલે કેટલા થાય 4 ખાસ ધ્યાન રાખજો બાળકો અહીંયા વચ્ચે એક ગુણાકારની નિશાની છે 2 અને x વચ્ચે ગુણાકારની નિશાની છે તે કોઈ સંખ્યા નથી સમજાઈ ગયું તો હવે x બરાબર 2 મૂકો તો શું થશે 2 * 2 એટલે 4 4 - 3 એટલે કેટલા થાય 1 બરાબર 7 થશે તો કે નહીં થાય હવે x બરાબર આપણે 3 મૂકીએ શું મૂકીએ 3 તો x બરાબર 3 મૂકશું તો શું થશે તો કે 2 * 3 એટલે 6 3 કરો તો 3 બરાબર તો 3 બરાબર 7 એ પણ શક્ય નથી હવે x બરાબર 4 મૂકીએ x બરાબર શું થાય 4 મૂકીએ તો 2 * 4 કરો એટલે કેટલા થશે 8 8 - 3 કરો એટલે કેટલા થશે 5 તો 5 બરાબર 7 એ પણ શક્ય નથી તો x બરાબર શું મૂકશું આપણે 5 તો x બરાબર 5 મૂકો તો 5 * 2 કરો એટલે 10 10 - 3 કરો એટલે 7 તો 7 બરાબર 7 છે તો કે હા સર તો તમને શું ખબર પડી જાય કે ડાયરેક્ટ આવી રીતે જો તમે વિચાર કરી શકતા હો તો x બરાબર 5 એ શું થશે સમીકરણનો ઉકેલ તો તમે તો એમ કહ્યું કે સાહેબ આ તો થોડું અઘરું લાગે આવી રીતના આપણે કરવું એ પણ શું કરશું આપણે કે તમે થોડા દાખલા કરશો એટલે તમને ડાયરેક્ટ આઈડિયા આવી જશે કે આ સમીકરણનો ઉકેલ શું છે બરાબર અને સ્વાધ્યાય 2.1 તમારે આવે છે એક્ઝામ્પલ 1 નીચેના સમીકરણ ઉકેલો બરાબર તો એમાં પહેલો દાખલો આવે છે શું છે x - 2 બરાબર 7 અહીંયા તમને શું કીધું છે સમીકરણ ઉકેલો મતલબ કે આ જે સમીકરણ છે એનો આપણે ઉકેલ શોધવાનો છે તો શું સમીકરણ આવેલું છે x - 2 બરાબર 7 તો આપણે શોધી લઈએ કેવી રીતે શોધશું તો કે આગળ જે પ્રોસિજર કરી એ પ્રમાણે આપણે આગળ વધશું તો આપણે શું લખશું આન્સરમાં
આન્સરમાં શું લખશું? તો કે આજે તમને સમીકરણ આપ્યું છે. કયું સમીકરણ? x - 2 બરાબર શું આપેલું છે? 7. એને લખી લઈશું. હવે શું કરશું? તો કે અહીંયા -2 છે. શું છે? -2. હવે અહીંયા હું +2 કરું. શું કરું? ડાબી બાજુમાં સમીકરણમાં +2 કરું તો મારે જમણી બાજુ પણ +2 કરવા પડે. તો કરીએ આપણે. તો હવે સમીકરણની બંને બાજુ +2 ઉમેર. કેટલા ઉમેરવાના છે આપણે હવે? સમીકરણની બંને બાજુ +2. તો અહીંયા શું થશે? x - 2 + 2. કારણ કે આપણે કેટલા ઉમેર્યા? ડાબી બાજુ +2. તો જમણી બાજુ પણ +2 ઉમેરી લેશું. તો 7 + 2 સમજાઈ ગયું એટલું? હવે -2 + 2 કેટલા થશે? -2 + 2 એટલે કેટલા થાય? તો કે 0. શું થશે? 0. તેથી x + 0 બરાબર શું થશે? તો કે 7 + 2 કરીએ. 7 + 2 કરો એટલે કેટલા થાય? 9. 7 + 2 કરો એટલે શું થશે? 9. તેથી શું કહી શકીએ આપણે કે x + 0 એટલે કેટલા થશે? 1 બરાબર શું થાય? 9. સમજાઈ ગયું કે રીતે આવ્યું એ? તો x બરાબર 9 આવ્યું. એ શું થશે આપણો સમીકરણનું ઉકેલ. આમ શું લખી શકાય આપણે? આ x બરાબર 9 એ કયા સમીકરણનો ઉકેલ થશે? તો કે x - 2 બરાબર 7. x બરાબર 9 એ સમીકરણ x - 2 બરાબર 7 નો ઉકેલ થશે. સમજાઈ ગયું બધાને? શું થશે? x બરાબર 9 એ સમીકરણ x - 2 બરાબર 7 નો ઉકેલ થશે. આ તો પહેલો દાખલો. હવે આવે છે બીજો દાખલો. બીજા દાખલામાં શું કહે છે? આ પણ સમીકરણ જ છે એ આપણે ઉકેલવાનું છે. બરોબર? તો શું કરશું આપણે? આ રીત કરી એ પણ ચાલે. એક્ઝામ્પલમાં એકમાં એક રીત એ પણ ચાલે. ને હવે આપણે ડાયરેક્ટ કરીએ. આપણે શું કર્યા હતા? આપણે કે પેલા ડાબી બાજુ અને જમણી બાજુ કંઈક વસ્તુને ઉમેરતા હતા. તો આપણે શું આપેલું છે? સમીકરણ y + 3 બરાબર 10. તો એક ધ્યાન રાખજો. શું કે જો ડાબી બાજુ સમીકરણમાં ડાબી બાજુ જે આપેલું હોય એ વત્તામાં હોય અને જમણી બાજુ જાય તો ઓછા થાય. ડાબી બાજુ વત્તામાં હોય, જમણી બાજુ જાય તો ઓછામાં થાય. લખી લેજો. લખવું હોય તો શું કે ડાબી બાજુ વત્તામાં હોય સંખ્યા, જમણી બાજુ જાય તો શું થાય? ઓછામાં. તેવી જ રીતે ઓછામાં હોય તો વત્તામાં થાય, વત્તામાં હોય તો ઓછામાં થાય, ઓછામાં હોય તો વત્તામાં થાય. સમજાઈ ગયું એટલું? હવે શું કે જો ડાબી બાજુ ગુણાકારમાં હોય વસ્તુ અને જમણી બાજુ જાય તો ભાગાકારમાં જાય. ડાબી બાજુ ગુણાકારમાં હોય વસ્તુ અને જમણી બાજુ જાય તો ભાગાકારમાં જાય. અને જો ડાબી બાજુ ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય. એટલે સાવ સહેલું છે, કાંઈ યાદ રાખવાનું નથી. સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય. તે જ રીતે ગુણાકાર હોય તો ભાગાકાર થાય અને ભાગાકાર હોય તો ગુણાકાર થાય. તો અહીંયા +3 ડાબી બાજુ આપેલા છે. હવે જમણી બાજુ જશે તો શું થશે? -3. તેથી શું લખશું આપણે? તો કે y બરાબર શું થશે? 10 - 3. સમજાઈ ગયું બધાને? શું તો કે +3 આપેલા હતા. હવે ડાબી બાજુ જાય એટલે શું થાય? -3. આ તમે આગળના ધોરણમાં ભણી ગયા છો. તેથી શું થશે? y બરાબર 10 - 3. 10 - 3 એટલે કેટલા થશે? 7. કેટલા થશે? 7. સમજાઈ ગયું એટલું?
આ શું મળ્યું તમને? શું મળ્યું? y બરાબર 7 એ સમીકરણનો ઓકે આમ શું લખશું આપણે? આમ y બરાબર 7 એ સમીકરણ y વત્તા 3 બરાબર 10 નો ઉકેલ થશે. સમજાઈ ગયો એટલો દાખલો? આ હવે એક્ઝામ્પલ 3 છે એ દાખલો હોમવર્કમાં. બરાબર વિદ્યાર્થી મિત્રો?